વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન જે પેપર આવે છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે. અને તમારી જે દ્વિતીય પરીક્ષા આવે છે અને તમારી જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં સામાજિક વિજ્ઞાનનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો જેવી કે દરેક વિષયના મોડલ પેપર તથા જે પેપરો લેવાય છે તેના સોલ્યુશન અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં ચેનલમાં મળી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું કે પેપર કુલ 50 ગુણમાં પૂછાય છે અને તેના માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. અહીં કુલ 4 વિભાગમાં છે. તેમાં પહેલો વિભાગ એ છે જે 15 ગુણમાં પૂછાય છે. તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે. 1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે 2. રાષ્ટ્રપ્રમુખ. 2. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? તો જવાબ આવશે 2. ફ્રેન્કફર્ટની સંધિ. 3. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? જવાબ આવશે 2. ઘોડાની નાળ જેવા. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં 4. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. 5. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી. તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે. 6. ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે. તો જવાબ આવશે ટર્પેન્ટાઇન. મિત્રો, આગળ આપણે જોઈશું તો અહીં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તેમાં 7. રાજ્યસભા કાયમી ગૃહ નથી. આ વિધાન ખોટું છે. 8. ચિલ્કા લગુન સરોવર છે. આ વિધાન સાચું છે. 9. અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે. મિત્રો, આ વિધાન સાચું છે કે ખોટું જો તમને ખ્યાલ હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ જોઈશું તો 10. બંગાળના ભાગલા કોણે પડ્યા? તો જવાબ આવશે વાઇસરોય કરઝને. 11. વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ? જવાબ આવશે નાટો, સિયાટો, સેન્ટો, વોર્સો. 12. ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો જવાબ આવશે અમદાવાદમાં. આગળ જોઈશું તો અહીં જોડકા જોડવાના છે. તેમાં વિભાગ એ અને વિભાગ બી. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ. તો જવાબ આવશે ઉપરાષ્ટ્ર પ્રમુખ. સી સાથે જોડીશું. 14. ભરતીના જંગલો. તો તેમાં 13 વૃક્ષો આવેલા છે એટલે એ સાથે જોડીશું. અને શંકુદ્રમ જંગલો. તો તેમાં દેવદારના વૃક્ષો આવેલા છે એટલે ડી સાથે જોડીશું. આ રીતે 2 ગુણમાં પૂછાય છે જોડકા જોડો. અહીં વિભાગ એ પૂરો થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી જોઈશું, જેમાં દરેક પ્રશ્ન 2 ગુણમાં પૂછાય છે. તો અહીં કેવા પ્રશ્નો પૂછાયેલા છે તે અહીં તમને જણાવેલા છે અને તે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ પણ અહીં તમને જણાવેલું છે. તો મિત્રો, ખાસ તે ચેપ્ટરમાંથી આ પ્રશ્નો તૈયાર કરી લેજો. દર વર્ષે પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ કહી શકાય. 16. ઠંડુ યુદ્ધ એટલે શું? તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલો છે. 17. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો હતો? આ પ્રશ્ન ચેપ્ટર નંબર જે 5 આપેલો છે તેમાંથી પૂછાયો છે. 18. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા કયા છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયો છે. આગળ જોઈશું તો 19. મને ઓળખો. તેમાં 1. હું કાયમી ગૃહ નથી. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયો છે. 2. મારાથી બંધારણની શરૂઆત થાય છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયો છે. 20. મૂળભૂત હકોની અગત્યતા જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયો છે. 21. પારિભાષિક શબ્દોની સમજ આપો. લોકશાહી એટલે શું? બેવડું નાગરિકત્વ એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયો છે. 22. હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયો છે. 23. જંગલ વિનાશની કોઈ પણ 5 અસરો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયો છે. 24.
ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટનાઓ અસર કરે છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16 માંથી પૂછાય છે. તો મિત્રો એ બે ગુણમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે આપણે જોઈ લેતા. હવે આગળ આપણે વિભાગ સી માં જે 3 ગુણના પ્રશ્નો પૂછાય છે તેવા 3 પ્રશ્નો જોઈશું. તો એ 25મો પ્રશ્ન છે, સોવિયત યુનિયનનો વિઘટન. ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે, 26 નજરી અદાલત વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 માંથી પૂછાયો છે. 27 સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે ત્યાંથી. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયો છે. 28 સર્વોચ્ચ અદાલતને મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓમાંથી એક સત્તા વિશે જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11 માંથી પૂછાયો છે. 29 આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયો છે. 30 સશક્તિકરણ અને નિશસ્ત્રીકરણ વિશે ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયો છે. 31 સંકલ્પના સમજાવવાની છે. ચેપ્ટર નંબર 16 માં અહીં આપેલું છે આમ્ર વૃષ્ટિ એટલે શું, માવઠું અને ઓક્ટોબર હીટ. તમારે સંકલ્પના સમજાવવાની છે. ચેપ્ટર નંબર 16 માં આપેલું છે. 32 આગળ જોઈશું તો ભારતના જે રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે. તેમાં ભારતને પ્રમાણ સમય રેખા ચેપ્ટર નંબર 13 માં આપેલું છે. સાંભળ સરોવર ચેપ્ટર નંબર 15 માં આપેલું છે અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ચેપ્ટર નંબર 18 માં આપેલું છે. તો તમને જે ભારતનો નકશો આપવામાં આવે છે તેમાં વિગતો દર્શાવવાની છે. આગળ આપણે વિભાગ ડી જોઈશું. તો વિભાગ ડી માં અહીં પ્રત્યેક પ્રશ્ન 4 ગુણમાં પૂછાય છે, એટલે કે 8 ગુણમાં વિભાગ ડી પૂછાય છે. 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 ના આન્સર આપવાના હોય છે. હવે 32મો પ્રશ્ન ટૂંક નોટ લખો. દાંડીકૂચ વિશે તમારે નોટ લખવાની છે. તો ચેપ્ટર નંબર જે 5 છે તેમાં 5માં આપેલું છે, તેમાંથી તમારે જોઈ અને આ પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે. 34 જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર જે 17 આપેલું છે તેમાંથી પૂછાયો છે. અને 35 જંગલ વિનાશની અસરો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17 માંથી પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ એ સોલ્યુશન કર્યો. ઉપરાંત વિભાગ બી જે 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, વિભાગ સી માં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે અને વિભાગ ડી માં 4 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય એવા પ્રશ્નો આપણે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ તમને જણાવેલું છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તથા તમારા મિત્રો જે ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ મોકલજો, જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.